પીએસઆઈની મેન્સમાં આવો નિબંધ પૂછી શકે છે, કસ્ટોડિયલ ડેથ એ માનવ અધિકારનો ભંગ ગણી શકાય. હવે તમે અહીંયા એટલું યાદ રાખજો કે પોલીસ ખાતાની એક્ઝામ છે અને એમાંય મેન્સ લખવાનું છે, તો આવો નિબંધ આવવાની સંભાવના છે, કારણ કે કસ્ટોડિયલ ડેથ એ અવારનવાર પેપરમાં ચર્ચામાં આવતો શબ્દ છે. અહીંયા યાદ રાખજો કે મૂળભૂત અધિકાર નથી, માનવ અધિકાર આપ્યો છે, કારણ કે મૂળભૂત અધિકાર કરતાં પણ માનવ અધિકારનું ક્ષેત્ર બૃહદ છે. કેમ? કારણ કે જે મૂળભૂત અધિકાર હશે એ માનવ અધિકાર હશે, પણ ઘણા માનવ અધિકાર એવા હોય કે એ બંધારણના મૂળભૂત અધિકારમાં મેન્શન ન કરેલા હોય. તો આવો કોઈક ટોપિક તમારે યાદ રાખવાનો, એટલે ભૂલ નહીં કરતા, ખાલી બંધારણ નહીં કરતા. ચાલો, તો આ નિબંધ આપણે કેવી રીતના લખાય? આપણે ચાલો કસ્ટોડિયલ ડેથ પૂછ્યું છે અને માનવ અધિકારનો ભંગ પૂછ્યો છે, તો આની શરૂઆત આપણે આમ કરીએ તો કેવું સરસ લાગે કે જન્મ અને મરણ એ તો ઈશ્વરના આદેશના આધીન છે. ઈશ્વરે જે જન્મ આપીને માનવદેહ આપ્યું છે એને પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં અમાનવીય વર્તન દ્વારા એની હત્યા થઈ તો એ કેટલા અંશે યોગ્ય થાય, એવું આપણે શરૂઆત કરી અને તરત આપણે એના ઉપરનો કોઈક આગળનો ડ્રાફ્ટિંગ કરીએ તો કેટલું આકર્ષક લાગે. જુઓ તમે, જન્મ અને મૃત્યુ એ તો ઈશ્વરને આદેશને આધીન છે. ઈશ્વરની ઈચ્છાથી મળેલ માનવદેહને અમાનવીય વર્તન દ્વારા કાયદાના રક્ષક એવા પોલીસ દ્વારા જો પોતાની કસ્ટડીમાં મોતને ઘાટ ઉતારવામાં આવે તો તે કેટલા અંશે યોગ્ય કહેવાય. બરોબર છે? થોડું આકર્ષક લાગે. પછી કસ્ટડીમાં થયેલ આ મૃત્યુ બાદ માનવ અધિકારના મુદ્દા હેઠળ જો ચર્ચાનો ચકડોળે ચડે તો તરત એમ થાય કે આ કસ્ટોડિયલ ડેથ છે કે કસ્ટોડિયલ મર્ડર છે. આવું જો આપણે પેરેગ્રાફ સ્ટાર્ટિંગમાં લખીએ તો તરત આવે કે ઈશ્વરને આપણે જીવ આપે છે તો મારવાનો અધિકાર ઈશ્વરને છે, પણ જો પોલીસ એની બર્બરતાથી પોલીસ સ્ટેશનમાં આવું કંઈક થાય અને કોઈકની હત્યા થઈ જાય તો તરત કોઈ પણ લોકો પૂછશે કે આ કસ્ટોડિયલ ડેથ છે કે કસ્ટોડિયલ મર્ડર છે. કેમ? કારણ કે પોલીસ એવું ગણાવશે કે ભાઈ આ જ્યારે વ્યક્તિને અમે કસ્ટડીમાં લાવીએ ત્યારે એ ઓલરેડી જે ગુનાહિત પ્રવૃત્તિમાં હતો ત્યાં જે ઇન્જર્ડ થયો હતો અને અહીંયા અમે એમ લાવ્યા ત્યાં એનું મૃત્યુ થઈ ગયું, પણ તરત એમ કહેશે કે તમારા મારવાથી થયું છે કે એ સ્થિતિમાં જેવી રીતના આવ્યો હતો. એટલે ચર્ચાના ચકડોળે ચડે કે આ કસ્ટોડિયલ ડેથ છે કે કસ્ટોડિયલ મર્ડર છે. ચાલો, આ શરૂઆત કર્યા પછી આપણે તરત જ એ પેરેગ્રાફને અનુરૂપ પણ બીજું એક જોઈન્ટ શું કરવું જોઈએ કે ભાઈ બંધારણમાં મૂળભૂત અધિકાર જે છે એમાં અનુચ્છેદ 21 એમ કહે છે કે દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે. જો તમે એને મારી નાખો તો એ મૂળભૂત અધિકારનો ભંગ તો છે, સાથે સાથે એ માનવ અધિકારનો પણ ભંગ છે. કેમ? કારણ કે મૂળભૂત અધિકારનો ભંગ થયો આર્ટિકલ 21નો, પણ એ માનવ અધિકારનો ભંગ શું કામ થયો? કારણ કે માણસ તરીકે મારા પર અમાનવીય કોઈ વર્તન કરશે તો હું મરીશ ને, બાકી હું શું કામ મરું? તો એ અમાનવીય વર્તન કર્યું એટલે તમારો માનવ તરીકેનો અધિકાર પણ એને છીનવી લીધો કે તારું જીવન નથી, અમે તને મારી નાખવાના છીએ. તો આ પેરેગ્રાફ કેવી રીતના સેટ કરવો જોઈએ? બંધારણમાં મૂળભૂત અધિકાર અનુચ્છેદ 21 અંતર્ગત વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર મળેલ છે, તેથી તેને મૃત્યુ આપવું એ મૂળભૂત અધિકારનો તો ભંગ છે જ, પરંતુ માનવ અધિકારનો પણ ભંગ ગણાય. તો શું મૃત્યુ આપી જ ન શકે? ઈશ્વરે જન્મ આપ્યો એટલે એ જ મૃત્યુ આપે, તો તમે શું મૃત્યુ ન આપી શકો? હા, તો આગળની વાક્ય શું સેટ કરાય? રેરેસ્ટ ઓફ ધ રેર જેવા જધન્ય ગુનામાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાથી મૃત્યુદંડ આપી શકાય છે. એવું નથી ભાઈ એને કોઈ રેપ કર્યો છે, કોઈ મર્ડર કર્યું છે, સમાજમાં બહુ મોટી હિંસા કરી છે, તો કાયદાની જે પ્રક્રિયા છે એ પ્રમાણે એને તમે મૃત્યુદંડ આપી શકો છો, પણ એમ ગમે તેમ નહીં. ચાલો, એ વાક્ય કરી દીધું. જે કાયદાકીય રીતે ઉચિત છે પરંતુ અનૈતિક રાજકીય આદેશને વશ થઈને અથવા તો પોલીસની ગુનાહિત સંડોવણી જાહેર થવાના ડર હેઠળ અથવા તો પોલીસગીરીનો રોપ જમાવવા મારવામાં આવતા ઢોરમારથી કસ્ટડીમાં કરવામાં આવતા મૃત્યુને કસ્ટોડિયલ ડેથ અથવા કાઉસમાં લખી નાખવાનું મર્ડર કહેવાય છે, જે કલ્યાણકારી રાજ્યની કાયદાકીય રીતે ઉચિત નથી અથવા તો ગુનો છે. એટલે આ પેરેગ્રાફ આપણે કેવું લખ્યું ખબર છે કે અનુચ્છેદ 21માં જીવન જીવવાનો અધિકાર છે એટલે એને મારી નાખો ને, એટલે ખાલી મૂળભૂત અધિકાર નહીં માનવ અધિકારનો ભંગ થયો. તો શું કોઈને મારી ન શકાય? મારી શકાય, પણ કાયદાકીય પ્રસ્થાપિત પ્રક્રિયા દ્વારા તમે એને કરી શકો. કોઈ જધન્ય ગુનો કરે તો કાયદામાં શું કીધું છે? પોલીસે મારીને કસ્ટડીમાં મારી નાખવાનો કે ફાંસીએ? તો ફાંસી કીધી છે ને, તો કસ્ટડીમાં મારો એ તો તમે ગુનો કરો છો ને કરો છો. તો આખું પેરેગ્રાફ આપણે એ રીતના સેટ કરી દીધો. હવે તરત એમ થાય કે આપણો મેઇન મુદ્દો એ છે કે કસ્ટોડિયલ ડેથ એ માનવ અધિકારનો ભંગ કેવી રીતના કહી શકાય? તો આવા પોઈન્ટ આપણે વચ્ચેના ભાગમાં સરસ રીતે ટાંકવા જોઈએ. ચાલો, એક માનવ અધિકારનો ભંગ કેમ કહેવાય? કસ્ટોડિયલ ડેથ થઈ જાય. તમે કોઈકને મારી નાખો તો માણસ તરીકે એને કદાચ ગુનો કર્યો છે
તો એને દયાની માંગણી કરવાનો અધિકાર માણસ તરીકે એને મળતો હોય છે. પહેલા હું આખું બોલીશ, પછી હું તમને આખા પોઈન્ટ બધા મેન્શન કરેલા બતાવી દઈશ. તો દયાની માંગણી કેમ? કારણ કે સિંહની પાસે હરણનું નાનું એવું બચ્ચું આવે તો એ દયાની માંગણી ન કરી શકે, હું તો હજુ જન્મું જ છું બચ્ચું, કારણ કે જંગલરાજ છે, સિંહ થપાટ મારીને એને ખાઈ જશે. પણ માણસ છો તો માનવીય અધિકાર છે કે કદાચ તમે ગુનો કરી દીધો છે તો દયાની માફી અથવા તો માંગણી કરવાનો તમને અધિકાર છે. પછી તમે ગુનો કરી દીધો જ તો જેલમાં ગયા તો માણસ તરીકે તમને ખાવાનું, હવા, સ્વચ્છ હવા, પાણી, આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ. તમે માણસ છો તો તમારે કોર્ટમાં જઈને તમારી સાઈડ રજૂ કરવાનો તમને અધિકાર હોય, કુદરતી ન્યાય મળવાનો તમને અધિકાર હોય. તમે પોલીસની સામે બોલી શકો કે સાહેબ મારથી ગુનો થઈ ગયો છે, તમે તાર મને પકડી લો ને કોર્ટમાં મને રજૂ કરો અને મને જેટલી સજા થતી હોય એટલી કરાવો સાહેબ. અભિવ્યક્ત કરવાનો અધિકાર છે. પણ નહીં, હું એને 2 દંડા મારું, 5 દંડા મારું ને એને મારી જ નાખું તો એને આ જે માનવ તરીકેના અધિકાર મળ્યા હતા ને ત્યાં શૂન્ય થઈ ગયા. એટલા માટે કહેવાય કે કસ્ટોડિયલ ડેથ એ માનવ અધિકારનો ભંગ છે. તો જો અભિવ્યક્તિનો અધિકાર મને બોલવા દેવાનો હતો પણ મેં મારી નાખ્યો કસ્ટડીમાં તો એ મારો માનવનો અધિકાર ગયો. કુદરતી ન્યાય મેળવવાનો અધિકાર મને માણસ તરીકે મળે છે કે ભાઈ માને કુદરતી ન્યાય તો આપો, મને કોઈકને બોલવા તો દો કે મેં મર્ડર કર્યું તો મારી સ્થિતિ શું હતી. નહીં, હથોડો માર્યો, કાં તો લાઠી મારી, કાં તો હેવી ગમે તે રીતના ઢોરમાર મારી દીધો, એ મરી ગયો. એટલે એનો આ અધિકાર પણ માનવ તરીકેનો રદ થઈ ગયો. પછી હું ગુનેગાર છું તો મને કંઈક દયા મળવાની સંભાવના છે આ કન્ડિશનમાં મારથી ગુનો થઈ ગયો છે? નહીં, માર માર્યો, કસ્ટડીમાં જ મૃત્યુ થઈ ગયું, એટલે એનો આ માનવનો અધિકાર પણ શું થઈ ગયો? રદ થઈ ગયો. આરોપી કે ગુનેગાર જેલમાં પણ જીવન માટે જરૂરી ખોરાક, પાણી, અન્ય જરૂરિયાત એટલે કે સ્વાસ્થ્યની, ટ્રીટમેન્ટની, આ બધી, પણ તમે એને મારી જ નાખો છો તો શું ખાવાનું, શું પીવાનું, શું સ્વચ્છ હવા, બધું ઝીરો થઈ ગયું એનો માનવ અધિકાર. ગુનેગારને સજા કાપ્યા પછી પણ કાયદાની પ્રણાલી અનુસાર જો એને ગુનો કર્યો છે અને સજા કાપી લીધી છે તો ફરીથી પાછું સામાન્ય જીવન જીવવાનો એને અધિકાર રહેલો છે, માનવનો અધિકાર. પણ તમે એને મારી જ નાખો કસ્ટડીમાં તો એનો આ અધિકાર પણ શું થઈ ગયો? માનવ અધિકાર તરીકેનો રદ થઈ ગયો. માનવનું ગૌરવપૂર્ણ જીવન જીવવાનું. તમે જોજો ઘણી વખત ધારો કે પોલીસ સ્ટેશને કોઈ પણ વ્યક્તિને આમ કરીને લાવતા હોય કે ધક્કો મારતા હોય તો તરત કોર્ટમાં કહેશે કે ભલે એ આરોપી હોય કે ગુનેગાર હોય છતાં પણ એની એક સન્માનજનક સ્થિતિ હોવી જોઈએ. તો આ વસ્તુ યાદ રાખજો કે આ બધી ઘટનામાં જો તમે કસ્ટડીમાં એને મારી નાખો છો તો આ બધી વસ્તુ થઈ ગઈ માનવ અધિકારનો ભંગ. હવે તમે યાદ રાખજો કે કસ્ટોડિયલ ડેથ એ માનવ અધિકારનો ભંગ છે. તો તમે આ બધી સ્થિતિ સમજાવી દીધી કે આના લીધે કહેવાય કે માનવ અધિકારનો ભંગ. તો તમારે નિબંધમાં એક એનો ઉપાય લખવો જોઈએ કે આવું થાય તો આપણે શું શું કરી શકીએ આને નિવારવા માટે. તો તમે જુઓ, પોલીસમાં રિફોર્મ લાવવા જોઈએ, જેલમાં રિફોર્મ લાવવા જોઈએ, સીસીટીવી નેટવર્ક હેઠળનું પોલીસ સ્ટેશન જે કોર્ટની ગાઈડલાઇન્સ છે કે જેથી કરીને પોલીસ કોઈ બરબરતા ન કરી શકે અને નાગરિક પાસે એક અધિકાર રહે કે સીસીટીવીના ડરના લીધે ગમે તેમ વર્તન ન થાય. તો સીસીટીવી નેટવર્ક સ્થાપિત કરવું જોઈએ, પોલીસ રિફોર્મ લાવવા જોઈએ, જેલ રિફોર્મ લાવવા જોઈએ. પછી ન્યાયપાલિકા જે ગાઈડલાઇન્સ આપતી હોય કે કસ્ટોડિયલ ડેથ કેવી રીતના અવગણવા તો એનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ. પછી માનવ અધિકારનો મુદ્દો હોય અને તમે નેશનલ હ્યુમન રાઇટ કમિશન યાદ ન કરો, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન યાદ ન કરો, એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, રાજ્ય માનવ અધિકાર પંચ, તો તમારો નિબંધ આકર્ષક બનશે નહીં. તો તમારે ઉપાયમાં આ વસ્તુ લાવવી જોઈએ. અને એક મુદ્દો હંમેશા સેટ કરવાનો, પોલીસ પ્રશિક્ષણ. ઘણી વખત કેવું થાય કે બહુ રીઢો ગુનેગાર આવે અને પોલીસને પણ એવો ગુસ્સો હોય કે આડો આ સમાજમાં જઈને આટલું બધું કરે છે, આજ તો આને પાડી જ દઉં. તો એ મારવામાં એટલું બધું મારી દેતો હોય એને, ત્યારે એને હકીકતે ડેથ ન કરવી હોય પણ પેલો રીઢો ગુનેગાર હોય ને એટલે એને ડર પેસાડવો હોય, પણ એ ડર પેસાડવામાં એટલો બધો મારી દે કે એની કસ્ટડીમાં ડેથ થતી હોય ત્યારે પોલીસને પાછળથી સમજાય કે આનું બહુ ભૂલ થઈ ગઈ છે પણ હવે આને છુપાવવું પડશે, એટલે એ આખી જિંદગી પછી એમાં ને મારે. પણ પોલીસને પ્રશિક્ષણ આપવામાં આવે કે તમારે ટેમ્પર કેમ ગુમાવવાનું નથી. એ તો રીઢો ગુનેગાર છે પણ તમે રક્ષક છો, તમે ભક્ષક નથી. તમે કોઈક એવું બીજું એંગલ સેટ કરો કે એ કંઈક જુબાની આપે કાં તો એમાં સુધારો આવે. તો પોલીસને શું આપો? પ્રશિક્ષણ, ફોરેન્સિક તપાસ. કારણ કે ઘણી વખત રાજકીય આદેશ અંતર્ગત બહુ મારવામાં આવે, કાં તો પોલીસને એમ હોય કે મારો ગુનો આ બહાર આવીને કહી દેશે તો મને કંઈક આમ તેમ થશે એટલે હું આને મારીને ડરાવી દઉં. તો આવી રીતના જ્યારે મર્ડર થઈ જતું હોય પોલીસ સ્ટેશનમાં તો એમ કહેતા હોય કે આ તો નોર્મલ હતી. તો જો ફોરેન્સિક તપાસ કરવામાં આવે તો આને
જે પણ દંડકીય અધિકારી હોય એને દંડ આપવામાં આવે તો એનું એક એક્ઝામ્પલ સેટ થાય એટલે બીજી આવી ઘટનાઓ ઓછી થાય. તો સીસીટીવી નેટવર્ક સાથેનું પોલીસ સ્ટેશન, ફોરેન્સિક તપાસ, પોલીસ પ્રશિક્ષણ વધુ મજબૂત કરો, ન્યાયપાલિકાની ગાઈડલાઇન્સને સખત રીતે, પછી લો કમિશન એટલે કે કાયદા પંચ એ કાયદો બનાવવા માટે સલાહ સૂચન આપતી હોય તો એ સારી સલાહ સૂચન આપે જેનાથી આ ઘટનાઓ અટકતી થાય. એવી જ રીતના જેલ રિફોર્મ, પોલીસ રિફોર્મ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન, આવું બધું તમારે ઉપાયમાં લખવું જોઈએ. અને તમને એમ થાય કે સાહેબ આનો અંત આકર્ષક આપણે કેવી રીતના બની શકાય, તો આપણે ખાલી એટલું જ કહેવાનું કે પોલીસ જ્યારે કસ્ટોડિયલ મર્ડર થાય છે ત્યારે પોલીસ રક્ષકમાંથી ભક્ષક બની ગયો એ દર્શાવે છે. અને કલ્યાણકારી રાજ્યના બદલે ભારતનું રાજ્ય વ્યવસ્થા કેવી બની ગઈ? પોલીસ સ્ટેટ. જે આપણે ગુલામ હતા ને ત્યારે આપણે પોલીસ સ્ટેટ હતું. કેમ? કારણ કે અંગ્રેજ અધિકારી જનરલ ડાયર હતો તો એણે ધારો કે જલિયાવાલા બાગ કરી નાખ્યું તો એને ખબર હતી કે મને વધીને બદલી કરીને મને પાછો બ્રિટન બોલાવી લે, બાકી મારું કાંઈ નહીં થાય. કેમ? કારણ કે પોલીસ સ્ટેટ હતું. એટલે કે શું? પોલીસ જ એટલી બર્બરતા કરે કે કોઈને મારી નાખે તો એના પર બીજી કોઈ કાર્યવાહી ન થતી હોય તો ત્યાં કોઈ દિવસ માનવ અધિકારને જોવામાં જ ન આવે. તો અંગ્રેજો આપણી આવું જ કરતા કે માણસ મરી ગયો, આપણી કોઈ વેલ્યુ જ નહોતું, આપણે બ્લડી ડોગ કહેતા હતા. તો અહીંયા યાદ રાખજો, કસ્ટોડિયલ મર્ડર એ પોલીસને રક્ષકમાંથી ભક્ષક બનાવે છે, જે ભારતને પોલીસ સ્ટેટ બનાવે છે. જે આપણે ગુલામ હતા ત્યારે આપણી સાથે જે થતું, જ્યાં માનવ અધિકારનું કોઈ મૂલ્ય નથી. તેથી શાસન વ્યવસ્થા, લો એન્ફોર્સમેન્ટ એજન્સી અને સમાજના સમન્વય દ્વારા આ પ્રકારની પરિસ્થિતિઓ બનતીને અટકાવવી જોઈએ, જે ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવશે અને જેલને સ્મશાનના બદલે ગુનેગાર માટે સુધારા ગૃહ બનાવશે. આવો એન્ડ લખો એટલે મને એવું લાગે છે કે તમને સમજી જશે કે તમારી પાસે શું બૌદ્ધિકતા છે. કારણ કે કોઈ પણ નિબંધની બુકમાંથી કોપી પેસ્ટ નહીં હોય, તમારા ઉત્તમ વિચારો એને દેખાશે. કારણ કે કોઈ એક ગણમાન્ય બુકમાંથી તમે કોપી પેસ્ટ કરતા હોય તો એવું બધા વિદ્યાર્થી વાંચીને આવે એટલે બધાના નિબંધમાં એકરૂપતા લાગે. તો તમારી મૌલિકતા તો કંઈક દેખાવી જોઈએ. અને થોડું શબ્દ ભંડોળ કે આ બધી ઘટનાઓ પોલીસ સ્ટેટની છે, આપણું લોકશાહી છે અને આપણું કલ્યાણકારી રાજ્ય છે, જ્યાં માનવનું ગૌરવપૂર્ણ જીવન અને માનવ અધિકારના મૂલ્યોની કદર થાય. પોલીસ પણ ગુનો કરે તો એને પણ કોર્ટમાં જઈને જજની સામે ઊભું રહેવાનું છે સાહેબ. તો એટલું યાદ રાખજો. આ ક્યારે બને? શાસન વ્યવસ્થા, લો એન્ફોર્સમેન્ટ એજન્સી અને સમાજ સમન્વય કરે કે આ થવું જ ન જોઈએ, તો આ ઘટનાઓ અટકે, તો ભારતનું સ્ટેટ પોલીસ સ્ટેટ નહીં કલ્યાણકારી રાજ્ય બને. અને જેલ સ્મશાન નહીં, કારણ કે ત્યાં કસ્ટોડિયલ ડેથ એટલે સ્મશાન થઈ ગયું, કબ્રસ્તાન થઈ ગયું. પણ જો ત્યાં આ ઘટના ન થતી હોય અને પોલીસ પ્રશિક્ષણ દ્વારા એને સારી રીતના ટેકલ કરતી હોય તો ત્યાંથી કદાચ કોઈ આરોપી કે કોઈ ગુનેગાર 2-3 વર્ષની જેલની સજા કાપી નીકળશે તો એ એક ઉત્તમ નાગરિક બનવાના સપના સાથે નીકળતો હોય તો એ જેલ શું બની ગઈ? સુધાર ગૃહ બની ગઈ. તો આવી રીતના આપણે નિબંધ લખવો જોઈએ. ચાલો.